ફ્રેન્ડ્સ, તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે સવારે અમે બહાર નીકળ્યા, માર્કેટ સાઈડ આવ્યા ને તો અહીંયા છે ને વેજીટેબલ્સવાળા બેઠા હતા. અને જો આ થેલીમાં જે વ્હાઇટ કલરનું ગોલ ગોલ છે અને પાછળ જે ગ્રીન કલરનું છે ને ઝીણું ઝીણું, એ બંનેની કંઈક સબ્જી બનતી હોય છે. જો બંનેના નામ તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને જણાવજો. એ ભાઈ કંઈક કીધું તો પણ હું ભૂલી ગઈ છું. અને પછી સામેની સાઈડ ફ્રૂટ્સવાળા હતા, તો જો અહીંયા પ્રહાનને દેખાઈ ગઈ રાસબેરી. તો મેં પહેલી વાર ટ્રાય કરી, અમારે ત્યાં તો મળતી નથી, મેં જોઈ પણ પહેલી વાર. અને એમને ફોલીને આપી કે આવી રીતે ખાઈ જ જવાની આખે આખી. તો સરસ હતી, ખાટી મીઠી. એ પછી અમે લોકો આવી ગયા હતા ઘાટ ફરવા માટે. તો મેઇન તો સુકાસીમાં ઘાટ જ છે, બધા મંદિરોના દર્શન થઈ જાય ને પછી ઘાટ પર ફરવાની અને અહીંયા બેસવાની એમના જ રેન્ડમલી મજા આવતી હોય છે. અને આજે અમે ચાલીને 80 ઘાટ બાજુ જવાના છીએ, 80 ઘાટ સુધી, મતલબ જ્યાં સુધી જવાય ત્યાં સુધી જશું. અને જો રસ્તામાં આટલું સરસ મજાનું છે ને એકદમ દ્રશ્ય દેખાતું હોય છે. અને અમે લોકો પહેલી વાર જ્યારે આવ્યા હતા ને ત્યારે છે ને દરભંગા ઘાટ પાસે છે ને પ્રહાનનો એક વિડીયો બનાવેલો હતો, એ નાનો હતો ને ત્યારનો. તો જો આ વાળો અહીંયાથી છે ને દોડીને આવતો હોય, સેમ આવો વિડીયો છે ને નાનો હતો ને ત્યારનો છે બનાવેલો. તો મારા હસબન્ડ કે સેમ એવો બનાવજે, આપણે બંનેને મર્જ કરીને એની પેલી કરીશું એમ. અને પછી પ્રહાનને કેરી ખાવી હતી, તો અહીંયા અમે સાથે કેરી પણ લીધી હતી 1 કિલો જેવી. તો ઘાટ પર જ પ્રહાનથી હવે વેઇટ નહોતી થતી. અને અહીંયા શું છે કે દૂધ એટલું મળતું નથી, કોઈ ચાવાળા છે ને અમુક જ લોકો દૂધ કરી આપે છે, એટલે પ્રહાનને થોડીક અહીંયા તકલીફ પડે છે. તકલીફ તો નહીં પણ એની સામે બધું ખાઈ લે છે, બહુ સારું છે. તો કેરી લીધી છે, અહીંયા કેરી ધોઈ અને એને સુધારીને પહેલાં ખવડાવી દઈશું, પછી થોડુંક આમ આટો મારવા લઈ જશું. તો જો અહીંયા પ્રહાન છે ને મારા વિડીયો ઉતારે છે, વિડીયો અને ફોટોઝ. એને એમ થાય કે લાવ મમ્મા હું તને લઈ દઉં ફોટોઝ ને વિડીયોઝ, અને સરસ લઈ દેતો હોય છે. પછી કેરી સુધારી અને ઘાટ પર અહીંયા ભાઈએ એકદમ મસ્ત મજાની કેરીની મજા માણી લીધી છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ, તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજના વિડીયોની શરૂઆત કરી છે આપણે બહુ જ સરસ મજાના ગંગા નદીના ઘાટ પરથી. તો જો અત્યારે અમે લોકો છીએ, કયો છે, રાણા મહલ ઘાટ, કે જ્યાં અહીંયા પાછળ જો એક મોટું મ્યુઝિયમ છે. અને મ્યુઝિયમની અંદર છે ને દ્વારકાધીશની આખી જે યાત્રા છે ને કૃષ્ણ ભગવાનનું, એ બતાવે છે. પર પર્સન ત્યાં 100 રૂપીસ ટિકિટ છે. જોઈએ અમે જઈએ કે ખબર નથી બને, પણ હા નાની દોડાવજો. પણ આજે છે ને અમે લોકો વિચાર્યું કે ખાલી બધા છે ને ઘાટની મસ્ત વિઝિટ કરીએ, ચક્કર મારીએ. અહીંયા અત્યારે ટ્રાફિક ઓછો હોય એટલે અહીંયા થોડી ઘણી ફોટોગ્રાફી કરવાની મજા આવશે. અને પાછળ જો પ્રહાને છે ને કેરી લીધી હતી, તો બસ એ અહીંયા કેરી ખાઈ છે. થોડુંક આજે મેં ફ્રૂટ્સ લીધું છે, ગ્રેપ્સ ને બધી વસ્તુ. તો જો કેટલી સરસ પીસફુલ જગ્યા છે. અને અહીંયા છે ને જો આ ટાઈપની બધી જ જગ્યાએ વોલ પર મસ્ત મસ્ત પેઇન્ટિંગ્સ કરેલી છે. મેં છે ને બધા જ ફોટોઝ લીધા છે, ઇન્સ્ટાગ્રામમાં હું જરૂરથી નાખીશ બધા ફોટોઝ. સો ચાલો ફ્રેન્ડ્સ, જો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. એ પછી મને એમ હતું કે પાછળની બાજુ જો અહીંયા છે ને એ મ્યુઝિયમ છે, પણ અહીંયા એક મોટું પેલેસ હોટલ હતી. અને મ્યુઝિયમ તો નથી, અહીંયા છે ને પેલું LED પેલું હોય ને એમાં પેલું આખું જે દ્વારકાધીશનું બતાવતા હતા અહીંયા પાછળ જ. તો પ્રહાનને કરવું હતું, તો મેં ચલો અહીંયા ભાઈ પાસે કરી લઈએ. અને બહુ જ સરસ દેખાણું આખું જે દ્વારકાની શું કહેવાય પાણીની અંદરની જે દ્વારિકા નગરી છે ને એ બધું બતાવ્યું હતું. પ્રહાન કહેતો હતો કે બહુ સરસ છે મમ્મા, એ કે मैं तो हवेली में गया कृष्ण भगवान તો જો ફ્રેન્ડ્સ, અહીંયા છે આ રાણા મહલ ઘાટની નીચે કેટલી સરસ પેઇન્ટિંગ્સ છે. ચાલો, કેરી ખવાઈ ગઈ છે અને અમે લોકો જઈએ, તડકો લાગે છે. પછી પણ તડકો ખૂબ જ હતો, બપોરનો ટાઈમ હતો, બટ અમને એમ હતું કે થોડું આટા મારી લઈએ, ફરી લઈએ, કેમ કે પછી સાંજના ટાઈમ પર આરતીનો ટાઈમ હોય ને ત્યારે અહીંયા બહુ જ ટ્રાફિક થઈ જતો હોય છે. એટલે મોર્નિંગમાં વધારે મજા આવે આવી રીતે આટા મારવાની.
પછી આ છે કેદાર ઘાટ. અહીંયા કહેવાય છે કે ઉપર જે મંદિર છે ને એ મંદિરના દર્શન કરી લઈએ ને તો કેદારનાથના જે દર્શન કરી લીધા જેટલું જ પુણ્ય મળતું હોય છે. કેદાર ઘાટ પર અહીંયા ઘણા બધા આખા મતલબ જે સાઉથના લોકો હોય ને એ બધી અહીંયા પૂજા પાઠ ને વિધિ ને બધું ચાલતું હતું. એ પછી અમે રોડ પર આવી ગયા અને અહીંયાની નાની નાની ગલીઓમાં છે ને જ્યાં સાયકલ જ જઈ શકતી હોય, જ્યાં મતલબ ઓટો ન જઈ શકતી હોય ને ત્યાં ફરજિયાત આવી સાયકલમાં જ બેસવું પડે, કેમ કે અમુક રસ્તાઓ એવા છે કે ત્યાંથી આપણને ઓટો જે છે એ ઉતારી દેતા હોય છે અને ચાલવાનું ખૂબ જ હોય છે. જો આવી ગલીઓમાં છે ને કમ્પલસરી આ ટાઈપની સાયકલ ઉપર જ બેસીને જવું પડતું હોય છે. ત્યાંથી અમે હવે જઈએ છીએ કાલભૈરવ દાદાના દર્શન કરવા માટે. એ પણ એકદમ નાની નાની ગલીઓમાં જ છે. અને દર્શન કરી અને પછી બહાર આવી અને પછી અમે જમી લીધું. બપોરનો ટાઈમ થયો હતો અને અહીંયા જમવામાં કંઈ મળતું જ નથી. ઢોસા એક જ એવું છે કે જે સારા મળે છે અને આપણને ભાવે એવા છે, બાકી શાક રોટલીને તો કંઈ જ ભાવે એવું હોતું નથી. પછી અમે થોડીક સાડીઓની શોપિંગ કરી તો ત્યાં મમ્મી થોડુંક બાર્ગેનિંગ કરાવે છે અને ઘણી બધી રિઝનેબલ રેટમાં અમને ડ્રેસ મળ્યા છે. અમે આ શોપ પરથી છે ને શૂટ લીધા છે ઘણા બધા, જે હું પોરબંદર જઈ અને બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે રેડી થઈ અને જઈએ છીએ સાડીની શોપિંગ કરવા માટે. તો જો ગઈ રાત્રે અમે સાડીઓની થોડીક શોપિંગ કરી, થોડા બજારમાં આટા માર્યા અને આવીને સૂઈ ગયા હતા. હવે થઈ ગઈ છે નેક્સ્ટ ડેની મોર્નિંગ અને લાસ્ટ વિડીયોમાં મેં કીધેલું હતું મારું ફેવરિટ પરફ્યુમ બતાવતા ભૂલી ગઈ હતી. તો જો આવડું મારું ફેવરિટ પરફ્યુમ છે ગુચ્ચી ફ્લોરા. જ્યારથી આ લોન્ચ થયું છે ને લગભગ મારી 3rd બોટલ છે અને મારું એકદમ ફેવરિટ પરફ્યુમ છે. તો મસ્ત છે. અને બસ જો હવે અમે લોકો રેડી થઈએ છીએ અને મેં છે ને અત્યારે મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન લગાવી દીધું છે. એના ઉપર આ ફ્લિકાની જે છે ને પ્રાઇમર કમ મોઇશ્ચરાઇઝર એ બહુ જ સરસ છે. આ વાળી પેલી શું કહેવાય મેકઅપ પહેલાં લગાવતા હોય છે બેઝ માટે, તો બહુ જ ફાઇન છે અને એકદમ શાઇની છે ને સ્કિન આવતી હોય છે. આપણે મેકઅપ વધારે ન આવડતો હોય ને એ લોકો માટે તો આ ક્રીમ છે ને એ બેસ્ટ છે. પ્રોડક્ટ ટેગ કરી દઈશ એમાં, જો કોઈને લેવી હોય ને તો આ જરૂરથી પરચેસ કર્યા જેવી છે. બહુ જ સરસ છે અને રિવ્યૂઝ બહુ જ સારા હતા એટલે મેં મંગાવી છે અને ખરેખર બહુ જ સરસ છે. તો જો આનાથી છે ને એક ફેસ ઉપર જે શાઇન આવે ને, મને આ ટાઈપનો મેકઅપ વધારે ગમતો હોય છે. શાઇની એકદમ ડ્રાય અને પાવડરી મેકઅપ હોય ને એ મને નથી ગમતો. બસ પછી હવે અમે લોકો રેડી થાય છીએ. મમ્મી સાથે થોડી વાતો કરતી હતી અને પ્રહાન પણ ઉઠી ગયો છે. પ્રહાન એનું દૂધ પીવે છે એટલે હવે બસ જો થોડી જ વારમાં અમે લોકો નીકળી જઈશું પાછા મંદિરે જવા માટે. આજે અમે કાલે સાડી લેવા ગયા હતા ને ત્યાં જે બેનની શોપ હતી ને એમને અમને કોન્ટેક આપ્યો છે કે મંદિરમાં છે ને આપણને અંદર સુધી લઈ જઈ, લાઇનમાં ન રહેવું પડે અને લિંગના છે ને સ્પર્શ દર્શન કરાવે. તો એમની સાથે વાત થઈ છે તો કીધું કે આજે તમે લોકો આવી જજો. તો આજે અમે ત્યાં જવાના છીએ. એટલે બસ જો હવે પહેલાં રેડી થઈએ છીએ અને હવે હું છે ને શું કરું, એ જે ફ્લિકાની જે પેલી લગાવી હતી ને ક્રીમ, એના ઉપર કોમ્પેક્ટ લગાવું છું. તો આવડો મારો મેકનો કોમ્પેક્ટ છે કે જે બહુ સરસ કામ કરે છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ. તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે છે અમારો અહીંયા કેટલામો દિવસ છે? 4થો દિવસ છે ને મમ્મી? આજે 4થો દિવસ છે અને આજે અમે લોકો બસ એમ રેન્ડમ જ આજુબાજુના કોઈ મંદિરના દર્શન કરવા જાય છે. બાકી સ્વામિનારાયણ મંદિર છે, ટાઈમ મળશે તો એ બાજુ જશું. અહીંયા છે ને ટ્રાફિક બહુ હોય છે, ઓટો મળતી જ નથી એટલે જોઈએ હવે ક્યાં સુધી જઈએ છીએ. બાકી જો બનારસની નાની નાની ગલીઓમાં ફરીએ છીએ. કાલના વિડીયોમાં થોડી ઘણી શોપિંગ ને એવું બધું કર્યું છે. શોપિંગ છે બધી પોરબંદર જઈને બતાવીશ. તો ચાલો નીકળીએ. જો તૈયાર થઈને નીકળી ગયા છીએ. મારું ફ્રેન્ડ એક છે ને બહુ સરસ વસ્તુ બતાવું છું. બાટલા જો, ભરેલા બાટલા છે જો. એમાં હું પ્રહાન કઈ ભરેલા બાટલા એમાં હું કે એને કઈ ખબર જ નથી. પછી પ્રહાન સાથે હોય એટલે હરેક રમકડાની શોપ પર ખાલી ઊભીને જોવાનું તો એને હોય જ કે કંઈક નવીન દેખાય તો પછી એનામાંથી લેવું હોય છે. એટલે હું છે ને પછી એને ના પાડું કે કેટલું ભેગું જૂનું લેવું. એટલે મારા મમ્મીને લઈને ગયો છે અને એની સામેની ગલીમાં થઈ અને અમે લોકો જો મંદિર બાજુ આગળ વધ્યા. મંદિરે તો નથી ગયા, અમે સૌથી પહેલાં ગયા હતા ચંદ્રકૂપ વેલ છે, કૂવો છે. કહેવાય છે કે આ કૂવાના પાણીમાં જો આપણું પ્રતિબિંબ દેખાય ને તો સમજવાનું કે આપણી લાઈફ હજી છે અને જેનું પ્રતિબિંબ ન દેખાય ને એ નેક્સ્ટ 6 મંથમાં
એમની ડેથ થવાની છે એવી અહીંયા માન્યતા છે ખાલી. એટલે મેં ને મમ્મીએ જોયું તો મારા બંનેના મોઢા દેખાતા હતા. તો આ છે ચંદ્રકૂપ વેલ, અને અહીંયા જે છે ને એ ચંદ્રદેવ છે ને જે એમને શિવજીને પ્રસન્ન કરી અને પોતે જ અહીંયા શિવજીની લિંગ છે ને પ્રસ્થાપિત કરી છે, એટલે એનું ચંદ્રેશ્વર મહાદેવ અહીંયા એનું નામ પડ્યું છે. તો એ જે ચંદ્રેશ્વર મહાદેવ છે ને એ આ લિંગ છે. તો બસ અહીંયા દર્શન કર્યા અને બધું જોયું, અને બસ પછી અમે લોકો નીકળી ગયા હતા બનારસની ગલીઓમાં. અહીંયા જેટલી વાર દર્શન કરવામાં નથી લાગતી ને એટલી વાર તો ચાલીને જવામાં લાગે છે. પછી રસ્તામાં આવતા જો અમે એક અહીંયાની સ્વીટ ડીશ છે મલાઈઓ એ ખાધી છે. મલાઈ જેવું હોય એકદમ ફીણ જેવું, અને બહુ સ્વીટ હતું, એટલે પછી મેં નહોતું ખાધું, એકાદ ચમચી ખાધી હતી. અને એના પછી આ મલાઈઓ ખતમ થઈ જાય ને એટલે એકદમ સ્વીટ કેસરવાળું દૂધ આપે પીવાનું. એ અહીંયાની મતલબ એક ડીશ છે. પછી અમે લોકો ગયા હતા અચારની શોપ પર. રસ્તામાં આવતા અમે જોયું અને બધા અચાર થોડા ઘણા ટેસ્ટ કર્યા, તો સરસ હતું. અહીંયાનું છે ને બનારસનું એક મોસ્ટ ફેવરેટ અચાર છે, આખી લાલ મરચાં ભરેલા હોય છે જો આવાળું એ, અને આ બધા થોડા ઘણા અમે લીધા છે. પછી એ લોકો ઓનલાઈન પણ આપે છે જો લેવું હોય ને તો, એટલે મેં ટ્રાય કરવા 4-5 લીધા છે. પછી જોઈશું ભાવશે તો ઓનલાઈન મંગાવી લઈશું. અને ત્યાંથી છે ને આગળ આવતા સ્વામિનારાયણ મંદિર આવી ગયું છે. તો આજે અમારે અહીંયા દર્શન કરવાના હતા અને પ્રસાદ પણ અહીંયા જ લેવાનો હતો. એટલે બસ જો અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ છે અમે આ લોકો આજે ફરી પાછા દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અહીંયા ગેટ નંબર 4 પર વળી લઈ લઈને મોબાઈલ. તો અમે લોકો અંદર આવી ગયા છીએ, અને આ વખતે છે ને મારે અંદર જે લાસ્ટમાં મોબાઈલ રાખવાનું જ્યાં લોકર હોય ને ત્યાં રાખવું છે, કે જેથી કરીને થોડું ઘણું શૂટ કરી શકીએ. અને અંદર કોરિડોર બાજુ આવીએ ને એટલે અહીંયા અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલે છે, એટલે બહુ સરસ મ્યુઝિકના પ્રોગ્રામ્સ ને બધું ચાલતું હતું. અને આ વાળું જે છે ને એ મેઇન ગેટ છે મંદિરમાં અંદર જવાનો. એટલે અત્યારે લોકરની બહારની સાઈડ હું ઊભી છું, અને બહુ જ સરસ જો ત્યાં એલઈડી છે કે અંદરનું બધું જ દર્શન થાય. દર્શન કરીને બહાર નીકળી અને અમે લોકો પહોંચી ગયા હતા નમો ઘાટ, કે જે નરેન્દ્ર મોદીના નામથી બનાવેલો છે. આ ઘાટ છે ને લાસ્ટ ઘાટ છે, અને અહીંયા એકદમ સૌથી પહેલાં છે ને પહેલાં વેરાન હતું, કંઈ જ હતું નહીં. પછી એમને થોડું ડેવલપ કરી અને નરેન્દ્ર મોદીએ આ બધું જ ડેવલપ કરાવેલું છે. અને આ પહેલાં આ ઘાટનું નામ કંઈક બીજું હતું, પછી ચેન્જ કરી અને નમો ઘાટ છે એવું રાખવામાં આવ્યું છે. અહીંયા સરસ છે બધું જ આ અત્યાર પ્રમાણે બનાવેલું છે. તો અહીંયા છોકરાઓ માટે રાઇડ્સ ને બધી વસ્તુ છે. અહીંયા કોઈ મંદિર કેવું નથી, એકાદ મંદિર છે આગળની સાઈડ, બાકી એકદમ સરસ ફન અને એક્ટિવિટી માટે બધું બનાવેલું છે. તો ચાલો જો બસ જો અહીંયા નવો બ્રિજ બનેલો છે કે જેમાં નીચેથી વંદે ભારત જાય છે અને ઉપરથી રોડ છે કે બીજા વાહન જઈ શકે. અને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર. વિડીયોઝ કેવા લાગે છે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાય બાય.